ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ખાતે એક રેતી સિલિકાના પ્લાન્ટ પર એક ટ્રેક્ટરની અડફેટે 1 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા સુલતાનપુરા ખાતે મામલતદાર કચેરીની સામે આવેલ રિંકુ રેતી સિલિકા પ્લાન્ટ ખાતે ગતરોજ તારીખ 27મીના રોજ સાંજના 5:30 વાગ્યાના અરસામાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ ઝઘડિયા ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારનો વિનોદ કલસિંગભાઈ ભુરિયા નામનો 1 વર્ષીય બાળક રમી રહ્યો હતો। તે દરમિયાન રાકેશ ભાભોર નામનો ટ્રેક્ટર ચાલક તેનું ટ્રેક્ટર પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી ચલાવતા રમી રહેલ વિનોદના માથા પર ટ્રેક્ટર ચડી ગયું હતું। આ અકસ્માતમાં વિનોદને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સંદર્ભે મૃતકના પિતા કલસિંગ જાંબુભાઈ ભુરિયા હાલ રહે સુલતાનપુરા ઝઘડિયા અને મૂળ રહે મધ્યપ્રદેશનાએ અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક રાકેશભાઈ ભાભોર વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। 1 વર્ષીય નાના બાળકનું ટ્રેક્ટરની અડફેટે મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો અને પરિવારજનોના હૈયાફાટ રુદનથી સ્થાનિક લોકોની આંખો પણ ભીની થઈ હતી। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ દોડતા વાહનોથી અવારનવાર નાના મોટા અને જીવલેણ અકસ્માત થાય છે। આ અકસ્માતને પગલે અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો।